નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? તમારી સાથે કંઈક નવો શેર કરવા માટે આવી ગઈ તમારી પરમ મિત્ર દક્ષાજી. દર્શકો, તમને ગામડાનું જીવન ખબર છે કેવું મજાનું હોય છે યાર? એકદમ શાંત વાતાવરણ, મનની શાંતિ અને એવા વ્યક્તિત્વ કે જેઓ બિલકુલ નિસ્વાર્થ હોય છે. મને ખબર છે કે તમારા મનમાં એક પ્રશ્ન હશે કે આજે અચાનક ગામડાનું જીવન કેમ યાદ આવ્યું. તો આપણે જણાવી દઉં કે આજે હું આપની મુલાકાત કરાવીશ ખૂબ જ જોરદાર જગ્યાની. તો ચાલો આજે તમને શેર કરાવું તેરલ અનાથ આશ્રમની. સૌપ્રથમ જગ્યાની જો વાત કરું તો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આવેલું છે તેરલ અનાથ આશ્રમ. અહીં આપણે જણાવવા માંગીશ કે તેરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ હમીરપુર સંચાલિત આ આશ્રમ છે, જ્યાં માતા પિતાની છત્રછાયાથી વંચિત રહી ગયેલા બાળકોને રાખવામાં આવે છે. અનાથ આશ્રમ છે, પરંતુ તે છતાંય અહીં એક અલગ સુકૂન છે, કારણ અહીંના બાળકોનો કલરવ, તેઓનો ખિલખિલાટ અને સૌથી વિશેષ તેઓના મોઢા પરનું જે સ્મિત હોય છે તેમાં જ કંઈક અલગ ચમક છે. જો તમે તમારો કોઈ વિશેષ દિવસ અનોખી રીતે ઉજવવા માંગતા હો તો અહીંયા આવી શકો છો, કારણ કે તમારું ચપટી મુઠ્ઠી દાન કેટલાય અનાથ બાળકોની જિંદગી બદલી શકે છે. અને જરા વિચાર તો કરો કે તમારા થોડા દાનથી તમે નાના નાના ભૂલકાઓના સ્મિતના કારણ બની શકો છો. આપણું મુઠ્ઠીભર અનમોલ દાન બનાવશે અનાથ બાળકોના આવનારા સમયનું માન. અરે મારી તો ગેરંટી છે કે અહીં આવીને બાળકોથી વધારે તમે ખુશ થવાના છો. તેરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ હમીરપુર દ્વારા એક કન્યા છાત્રાલયનું પણ સંચાલન કરવામાં આવે છે, અને બાળકોના જમવા, ભણવા, રમત-ગમત અને તેઓની જરૂરિયાત પ્રમાણે બધી જ સગવડો અહીં આપને ઉપલબ્ધ જોવા મળશે. મિત્રો, કહેવાય છે કે શિક્ષાદાન એ જ મહાદાન. જો ભોજન એક દિવસ